જય શ્રી રામ ચોક્કસ એક નવા વ્લોગમાં અત્યારે જવું છે પાર્ટી આપણે પાર્સલ લેવા બરાબર કાકાનું છે તો લઈ આવી પાર્સલ આ જીરું જો કાકાનું જીરું છે કેમ છે દાણાનું બરાબર બરાબર આવીને આપણે પછી શું કામ છે જોઈ ફક્ત દાણામાં દવા છાંટવાની છે અહીંયા કાકાનું જીરું છે પાક ઉપર આવી ગયું છે જોઈ દાણામાં જોઈ હવે કેવી દવા છટાય કારણ કે હાલાઈ એમ છે નહીં પારીમાં આ તારનો અવાજ તમને દેખા અવાજ સંભળાવું જો અવાજ કેવો આવે સાંભળો ચાલો આપણે પાટિયા જઈ પાર્સલ લઈને આવી તો ભાઈ ફાઇનલી આપણે પાર્સલ લઈ લીધું ચાલો ઘરે મળ્યા ઓહો ये क्या है भोपाल નથી જોજે રોજ પથારની ખાંડળી હવે બે કઈ આ ઈ રસ્તો છે ભાઈ આપણે ફાઇનલી અનબોક્સિંગ કરી નાખ્યું આવતા ત્યારે ફ્રીનું અનબોક્સિંગ આપણે કર્યું તો ચાલો ઘરે હવે જઈને મળ્યા કરું હવે ઘરે જઈને દવા છાંટવાની છે છટા તો છાંટ્યું આપણે દવા ચાલુ કરી દીધી છે જો કેટલી જગ્યા છે વચમાં જો જરાય જગ્યા 1.5 કિલો છટાઈ ગયો આપણે આમાં આમ છાંટવાનું વચમાં પારીમાં હાલવાનું પેલા તો આ 1.5 ઉપર થઈ ગયો થોડો તો ભાઈ 2 પંપ છાંટી નાખ્યા આપણે ફટાફટ હો બાકી આ જીરું વેચીને આપણે શું લેવાનું ખબર તમને તો આ મિંદ્રો અહીં હતાઈ ગયો તો હાલ બહાર નીકળ The next day. તો ભાઈ બીજો દી ઉગી ગયો ફાઇનલી આજે પણ સાકર આવી ગયો વાતાવરણ તો એવું છે હાવ ખતરનાક જો વરસાદ જેવું વાતાવરણ ના હોય જીરાને ભાઈ આ વાતાવરણ બહુ નડે ને એટલે દવાનું જોર વધારે રાખવું પડે આપણે ગુરુવાર મારી દો કાલના દી પછી મારી જશે કારણ કે લગ્ન ગાળો છે આજે મને જમવા જવાનું છે તો વિડીયોમાં આગળ બન્યા રહેજો ભાઈ અને ધાણામાં આપણે દવા ક્યાં ગઈ ખબર અડધી છાંટવાની ભાઈ આને તો તમે ઓળખતા જશો અત્યારે કારણ કે માર્કેટ આની છે સફેદ સોનું એક શેર હશે તમારું સોનું તિજોરીઓમાં પણ અમારું સોનું તો અત્યારે જમીનમાં છે અને પાણી પાવાનું છે કારણ કે હવે 7 દિન 8 દી આપણે આને પાણી પાવાનું હોય પહેલાં થોડાક દી ભાવ વધારે જાય તો વાંધો ના હવે અત્યારે પાણી પાવું પડે આ બગલા શું કરે નાણજેલી એની ખોરાકી ગોતે છે અને આ જીરું જો આ પાર્યું દેખાતો ને જો કેવું થઈ ગયું માખું પડી ગયું દાણા જો આમ ભરાવા માંડ્યા એટલે માકડું પડવા માંડ્યું તો અમે હવે આમાં આજ કાં પરમથી તો રાઉન્ડ ખાસ કાંઈ મારવું પડશે વાતાવરણ બહુ અઘરું આના માટે બાકી જીરું કેમ છે કમેન્ટમાં કરજો છે ને એક ધારો તમારે ધાણાવાળામાં પરવા જીરું વાવવું હોય ને તો ખેપો મારી દેજો ધાણા વાવીને ઉનાળે ખેપો મારી દેવાનો નાખે જો આવું થાય તો કે આમાં ખડ તો ઉપર આવે પણ હવે ખડ ઝીંકું રહેવા દેવાનું વડું ખેંચી લેવાનું વેલડી હોય ત્યાં મેળ દે અને એક નવું ખડ આવ્યું જો તમને દેખાડો જો આમાં દેખાય આમાં કાઢી લીધું કેસરી વેલ જેવું છે અને આ જો આમાં આપણે પરવા જુવાર વાવી હતી છે ને 1 નંબર
ભાઈ લગ્નમાંથી આવતા રહ્યા છે બરાબર. હવે અત્યારે તો તડકો છે તો ધાણામાં દવા મારી 6-7 પંપે તો ચાલો પછી મળ્યા. તો અત્યારે વાગ્યા છે 2 અને અત્યારે આપણે દવા ચાલુ કરી દીધી. તો ભાઈ ફાઇનલી દવા આપણે છાંટી નાખી અને હવે અત્યારે જાઉં છું લગ્નમાં. કાલે લગ્ન છે તો અત્યારે સારથિયામાં જાય છે બરાબર. આપણે આ જુવાર જોઈએ. તો બસ આજના બ્લોગમાં અહીં સુધી, અને વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરીથી મળીશું એક નવા બ્લોગમાં બરાબર. ગુડ બાય.